પ્રજાહિતેશીના ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આપણું હાર્દિક સ્વાગત છે। 1917ની રશિયન ક્રાંતિમાં મહિલાઓની ભૂમિકાને માન આપવા માટે 1922માં વ્લાદિમીર લેનિને 8 માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ જાહેર કર્યો। અને વાત કરીએ ભારત વર્ષની તો ભારતમાં આદિ અનાદિકાળથી નારી તું નારાયણી કહીને સંબોધિત કરવામાં આવી છે। જ્યારે વાત શક્તિની થાય છે ત્યારે માતા અંબાના નામ બધાના મનમાં આવી જતા હોય છે। અને જ્યારે વાત સાહસની આવે ત્યારે રાણી લક્ષ્મીબાઈના નામ બધાને યાદ આવે છે। તો આપણા ઇતિહાસ હોય કે આદિ અનાદિકાલથી નારી શક્તિના ઉપર સમસ્ત બ્રહ્માંડ ટકેલું છે। હજારો વર્ષના ઇતિહાસમાં મહિલાઓને તેમના હક અને અધિકારોથી વંચિત રાખવામાં આવ્યું। તેમને શિક્ષાથી દૂર રાખવામાં આવ્યું અને ઘરની ચાર દિવાળીમાં કેદ કરી દેવામાં આવ્યું। પરંતુ પરિવર્તન સાથે ઘણું બધું બદલાઈ જતા હોય છે। આને સમયને સાથ મહિલાઓને તેમના અધિકારો આપવામાં આવ્યા। અનેક સંસ્થાઓ મહિલાઓના સમર્થનમાં ઊભી થઈ અને તેમને તેમના મૌલિક અધિકારો સ્વતંત્રતાથી જીવન જીવવાના અધિકાર, શિક્ષાના અધિકાર અને પોતાના માટે નિર્ણય લેવાના અધિકાર માટે જાગૃત કર્યા। દેશના સંવિધાનમાં મહિલાઓને અનેક અધિકાર આપવામાં આવ્યા અને ત્યાર પછી એક ક્રાંતિ કહી શકીએ કે મહિલાઓ પોતાની યોગ્યતા બતાવી રહી છે। નવસારીમાં મહિલા દિવસના અવસર પર એક કાર રેલીના આયોજન જીતો ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું। જેમાં સમાજમાં અગ્રસર મહિલાઓ જે સમાજ માટે કામ કરી રહી છે તેઓ દ્વારા આ રેલી દ્વારા વિવિધ બીમારીઓ પ્રત્યે લોકોને જાગૃત રહેવા માટે આહવાન કરવામાં આવ્યું। જય જિનેન્દ્ર। મારું નામ રિંકલ શાહ। હું ચેરપર્સન છું જીતો જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની। અને આજે અમે વુમન્સ ડે સેલિબ્રેશન કરી રહ્યા છે એક કાર રેલી, જેનો પર્પઝ છે થેલેસેમિયા એન્ડ કેન્સર અવેરનેસ। અમે બસ એક જ વસ્તુ નવસારીમાં ફેલાવવા માંગતા છે કે એનું એક પ્રિવેન્શન છે જે થેલેસેમિયા અને ક્યોરેબલ છે, જે જેનેટિકલી અહીંયા બહુ ફેલાતું છે પણ જેને અવેરનેસ નથી એની। હા, મારું નામ સીમા મહેતા છે। હું જીતોની મેમ્બર છું અને જીતો લેડીઝ વિંગ અમારે આ લેડીઝ માટે બહુ સરસ કામ કરી રહી છે। એ બધી રીતે બહુ આગળ છે, બધી લેડીઝોને આગળ લાવવા માટે બહુ કોશિશ કરે છે અને લેડીઝો બી આજે બધી રીતે આગળ આવી ગઈ છે। અમે આ રેલી કેન્સર માટે ખાસ કાઢી છે કે કેન્સરનું વેક્સિન આવી છે, લોકો લઈ શકે એની માટે આ ખાસ છે। થેન્ક યુ સો મચ। સેલ્ફ રીના શાહ, વાઇસ ચેરમેન ઓફ જીતો નવસારી લેડીઝ વિંગ। આજની વુમન છે ને તો બધી રીતે આગળ છે। તમે યોગામાં જુઓ, કાં તો પછી બેડમિન્ટનમાં જુઓ, કાં તો આઈપીએલની મેચમાં જુઓ કે બધા ક્ષેત્રમાં વુમેન્સ આગળ જ છે। આજે આ જીતોની રેલી જે થઈ રહેલી છે તે અહીંયાથી સાઈ ગરબાના ગ્રાઉન્ડથી લઈને જૂના થાણા, ફુવારા અને ફુવારાથી પછી પાછું આ જ સાઈ ગરબાના ગ્રાઉન્ડ પર અમે પાછા આવશું અને આખા સમસ્ત ઇન્ડિયાને આપણે બતાવવાનું છે કે કેન્સર ક્યોર થઈ શકે છે। હા, અર્લી પ્રિવેન્શન ક્યોર થઈ શકે છે। એટલે હું તો કહું કે તમે બધા જ આ રેલીમાં જોડાવો અને ખરેખર આ કેન્સર અને થેલેસેમિયાને સપોર્ટ કરો। થેન્ક યુ। મારું નામ દ્રષ્ટિ શાહ છે અને હું જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં એઝ અ ટ્રેઝરર છું। આજની વુમન બધી જ રીતના સક્સેસફુલ છે। તમે કોઈ પણ ક્ષેત્રમાં જાઓ, કશે ને કશે તમને કોઈ ને કોઈ ઉપરના પદ પર મહિલાઓ મળશે જ તમને। એટલે બધી લેડીઝોને આજે મહિલા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ। માય સેલ્ફ લીના શાહ। મારી પાસે હું પોતે મારો પોતાનો ઓન યોગા સ્ટુડિયો ચલાવું છું છેલ્લા 25 વર્ષથી। આજે મારા તરફથી દરેક વુમન્સને એક જ મેસેજ છે કે પરિવાર પહેલાં, પણ પરિવાર से पहले खुद की हेल्थ को मत भूलो। खुद की हेल्थ की हमेशा केयर करो। हमारी स्ट्रेंथ बराबर होगी तो परिवार हमारा बराबर ही होगा और स्ट्रांग ही होगा। हर एक महिला को हेल्थ के लिए कि मेरा पहला मैसेज है कि खुद को मत भूलो, पहले अपनी हेल्थ की केयर करो। તો માંથી વાઇસ પ્રેસિડેન્ટ છું અનુપમા શાહ। વિડીયો લેજો। અને હું ખાસ કહેવા માગું છું કે અમારી જીતોની લેડીઝ સમાજ માટે બહુ સુંદર કામ કરી રહ્યું છે। અમે સમાજની બધી લેડીઝોને ખૂબ જ સારું યોગદાન આપીને એક સારા સ્ટેજ પર લઈ જઈએ છીએ। હમણાં અમે લોકોએ સરસ એક્ઝિબિશન કર્યું, તે પણ અમારું બહુ સક્સેસફુલ ગયું। અને મારા સાહેબ માટે પણ કરીએ છીએ, અમે એક એજ્યુકેશન માટે પણ કામ કરીએ છીએ, અમે મેડિકલ માટે પણ કામ કરીએ છીએ, છોકરાઓને ભણવાને એના સ્ટડી માટે પણ અમે સારું કામ કરીએ છીએ। જીતો લેડીઝ અને જીતો સંસ્થા આજે એટલી બધી સરસ રીતે કામ કરી રહી છે કે દરેક જણે હવે જીતોમાં લેડીઝોએ પોતાનું યોગદાન અને પોતાની મેમ્બરશીપ નોંધાવી જોઈએ। બધાએ પોતાનું અહીંયા સ્થાન લેવું જોઈએ અને બહુ સરસ સંસ્થા છે। બધાએ પોતાની મહિલાઓએ તો ખાસ પોતાના માટે ખાસ આગળ આવવું જોઈએ કે મહિલાઓ હમણાં ઘરે જ હોય છે, ઘરથી બહાર નીકળીને પણ પોતાના માટે પણ મહિલાએ પોતાના માટે ટાઈમ આપવો જોઈએ અને સારા કામ કરવા જોઈએ બધા। થેન્ક યુ। ઓમ નમસ્તે।
જીતો ફાઉન્ડેશન અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાથે મળીને કેન્સર અવેરનેસ પ્રોગ્રામ માટે એક રેલીનું આયોજન કર્યું છે. નવસારીની જનતાને જણાવવા માંગીએ છીએ કે વુમન એમ્પાવરમેન્ટ એવું છે કે દરેક કોઝને આપણે ધીરે ધીરે જો સમજી શકીએ તો દૂર પણ કરી શકીએ છીએ. એટલે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોરના નારા સાથે આજે ભવ્ય કાર રેલી સાથે બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જે પણ જોડાવા માંગે છે એ પણ જોડાઈ શકે છે. આજે અમે આવાહન કરીએ છીએ કે આપણે બધા જ એક અવેરનેસ પ્રોગ્રામ કરી અને થેલેસેમિયા અને કેન્સરના અવેરનેસ માટે જાગૃતિ લાવી શકીએ છીએ. ઓમ. રવિન્દ્ર અગ્રવાલ પ્રજાહિત ન્યૂઝથી આપણા સમક્ષ હાજર થઈ ગયું છું. આજે 8 માર્ચ છે. 8 માર્ચ એટલે મહિલા સશક્તિકરણ અને મહિલાઓ માટેનો સ્પેશિયલ દિવસ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી આજે નવસારીમાં કરવામાં આવી રહી છે. બાઇક રેલી દ્વારા સમગ્ર નવસારીમાં બાઇક રેલીને ફેરવીને આ 8 માર્ચનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જીતો સંગઠન દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જીતો જે સંગઠન છે કેન્સરના અવેરનેસ માટે કામ કરે છે અને જેમાં મોટાભાગે નવસારીની મહિલાઓ જોડાયેલી છે અને ખૂબ જ સુંદર આયોજન આજે નવસારીમાં થઈ રહ્યું છે. કાર રેલી અને બાઇક રેલીનું આયોજન નવસારીમાં કરવામાં આવ્યું છે. ધન્યવાદ.